નમસ્કાર મિત્રો, કેમ છો? સૌને રામનવમીની શુભકામના અને સૌને જય સિયારામ. મિત્રો, આજે હું આપ સૌને ન્યૂઝીલેન્ડના વાઇકાટો રિજિયનમાં આવેલા કેમ્બ્રિજ સિટીના હૃદય સમાન તે કૌતુ પાર્કની મુલાકાત કરાવવા જઈ રહ્યો છું. સૌપ્રથમ આપણે મેપથી જાણવાની ટ્રાય કરીએ કે તે કોતુ પાર્ક જે લેક છે, અહીંની ઓળખ ગણાય છે, એ કેમ્બ્રિજ સિટીની અંદર એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલું છે. આપ જે વચ્ચે લેક જોઈ શકો છો એ છે તે કોતુ પાર્ક. એનું બીજું નામ છે તે કોતુ લેક, જે કેમ્બ્રિજ અને લેમિંગ્ટન સિટીની એક્ઝેક્ટ વચ્ચે આવેલું છે. બીજું એની ઓળખ એ છે કે એ સેન્ટ એન્ડ્રુઝ એગ્લિકન જે ચર્ચ છે એની એક્ઝેક્ટ સામે આવેલું છે. આપ જે જોઈ શકો છો તે લેક છે એ એટલો બધો સુંદર છે કે ન પૂછો વાત. હું આપને એમની મુલાકાત કરાવડાવું છું. કેમ્બ્રિજ સિટીની ઓળખ સમાન 1800ની સદીમાં બનેલા આ સેન્ટ એન્ડ્રુ ચર્ચની એક્ઝેક્ટ સામે આ લેક તે કોઉતુ આવેલ છે. એની ભૌગોલિક જે સ્થિતિ છે એ એવી છે કે ફરતે ઊંચી પહાડીઓ આવેલી છે અને નીચે આ પ્રકારે લેક છે. લેકનો એટલો બધો બ્યુટીફુલ નજારો ખાસ કરીને સમરમાં વધારે જોવાલાયક હોય છે. ઘટાદાર વૃક્ષોની વચ્ચે આખો લેક આવેલો છે. આ લેકમાં એન્ટર થવા માટે અલગ અલગ દિશાઓમાંથી 9 જેટલી એન્ટ્રીઓ આપેલી છે અને દરેક એન્ટ્રીઓના નામ આપેલા છે. હું જે શરૂઆત કરું છું લેકમાં એન્ટર થવાની, તે ટ્રેકનું નામ છે ટોમ વેલ્સ ટ્રેક. આ રીતે ત્યાં નીચે જવા માટેના વોકવેઝ બનાવેલા છે. આ બહુ જૂનો લેક છે. અંદાજે 100 વર્ષ કરતાં જૂનો માનવામાં આવે છે આ લેકને. આવી રીતે સાઈડમાં પ્રોટેક્શન વોલ બનાવેલી છે અને ઉપર ઘટાદાર વૃક્ષો ખૂબ મોટી હાઈટના છે. લેકમાં ઉતર્યા પછી આપ સારી રીતે જોઈ શકશો. ખૂબ હાઈટવાળા વૃક્ષો આ ટ્રેકની ફરતે જોવા મળે છે. હાલ જલ્દી કર નાખીશ. મિત્રો, અમે લેકની અંદર એન્ટર થઈ ગયા છીએ. હાલમાં આપને ઠેક ઠેકાણે પાંદડા જ પાંદડા જોવા મળશે. અત્યારે પાનખરની સિઝન આખા ન્યૂઝીલેન્ડની અંદર ચાલી રહી છે. આપ જોઈ શકો છો આટલા વિશાળ વૃક્ષો આટલી હાઈટના આ લેકના ટ્રેકની ફરતે આવેલા છે. લેકમાં ફરતે આ રીતે રાઉન્ડ વોકવે છે જે 2 કિલોમીટરનો છે અને લેકની વચ્ચે કેટલા બધા બતક આપ જોઈ શકશો. આ લેકના જે ટ્રેકની ફરતે જે વૃક્ષો આવેલા છે એ પણ 50-100 વર્ષ જૂના હશે કદાચ. ટ્રેક ઉપર આ રીતે આરામ કરવા માટેની વ્યવસ્થાઓ પણ ઠેક ઠેકાણે મૂકેલી હોય છે. અને ખાસ વિશેષતા કે આ રીતે ડસ્ટબિન પણ આપણને ઠેક ઠેકાણે જોવા મળશે, જેથી કરીને કોઈ પણ જગ્યાએ કચરો હોય તો તે નાખી શકાય.
ટ્રેક ઉપર એટલા બધા વિશાળ કદના વૃક્ષો આવેલા છે કે ઊંચું જોવામાં પણ આપણી ડોક દુખી જાય એટલા ઊંચા વૃક્ષો આ ટ્રેક ઉપર કદાચ 70-80 ફૂટની હાઇટના વૃક્ષો આ ટ્રેકની ફરતે આવેલા છે. અને એકાંત માળવા ઈચ્છતા લોકો આ રીતે લેકના કાંઠે જે સિટિંગ વ્યવસ્થા કરેલી છે ત્યાં બેસી અને લેકનો નજારો માણતા હોય છે. આ લેકમાં કેટલી પ્રજાતિઓના બતક સહિતના કેટલા બધા પક્ષીઓ આવેલા છે. આ ટ્રેક ઉપર દરરોજ સેંકડો લોકો વોકિંગ માટે અને રેસિંગ માટે આવતા હોવા છતાં, રનિંગ માટે આવતા હોવા છતાં એ એટલા પીપલ ફ્રેન્ડલી થઈ ગયા છે કે એ જરા પણ ડર કે સંકોચ નથી અનુભવતા અને બિંદાસપણે એની મોજ મસ્તીમાં હોય છે. આપ કદાચ હવે લેકનો ઓરિજિનલ વ્યૂ વચ્ચેથી નિહાળી શકશો. આ વચ્ચે લેક આવેલો છે. ફરતે ખૂબ મોટી વિશાળ સંખ્યામાં વૃક્ષો આવેલા છે અને લેકને ફરતે વોકિંગ ટ્રેક આવેલો છે જેના ઉપર દરરોજ વોકરો વોક કરતા હોય છે. આપ જોઈ શકો છો આ મેઇન ટ્રેક છે લેકની અંદરનો. ત્યાં ઘણા બધા પોઈન્ટ્સ ઉપર આવી રીતે બેસવા માટેની વ્યવસ્થા હોય છે. આ ખૂબ સુંદર મજાના વૃક્ષો અલગ અલગ જાતના તમને આ ટ્રેકની ફરતે જોવા મળે છે અને ટ્રેકની ઉપર આપણી નજર ન પહોંચે એટલી વિશાળ હાઇટના વૃક્ષો આવેલા છે. જે આ આખા ટ્રેકનો વ્યૂઝ આપ જોઈ શકો છો. લેકની અંદર આવવા માટેની આ બીજી એન્ટ્રી છે જે સેમ લેવિસ ટ્રેક તરીકે ઓળખાય છે. એ એન્ટ્રી પણ ખૂબ સુંદર છે. આવી રીતે વચ્ચે વિશાળ વૃક્ષોની વચ્ચેથી બીજી તરફથી લેકમાં એન્ટર થઈ શકાય છે. અત્યારે ન્યૂઝીલેન્ડમાં સાંજના 5:30 જેવો સમય થવા આવ્યો છે. આ સમયગાળામાં દિવસ વહેલો આથમી જતો હોય છે. આપ જે પાણીમાં જોઈ રહ્યા છો એ કુદરતી રીતે ખીલેલા કમળના વૃક્ષો છે. આ આખો અંદરનો એરિયલ વ્યૂ આપને બતાવવાનો કોશિશ કરી રહ્યો છું. આખા લેકનો સૌથી બ્યુટીફુલ વ્યૂ છે એ આ ભાગમાંથી જોવા મળશે. આ ફરતે જે ઊંચી હાઈટ ઉપર જે લેકની સાઈડ છે એમના ઉપર ઉગી નીકળેલી વિવિધ પ્રજાતિની વનસ્પતિઓ આપ જોઈ શકશો. વચ્ચે ફરતે ટ્રેક આવેલો છે અને વચ્ચે લેક છે. આપ જોઈ શકો છો અહીં મોટાભાગના વોકર છે એ એમના પાળેલા કૂતરાઓ સાથે વોક કરવા દરરોજ નીકળતા હોય છે. વોકિંગ એ ભાગ્યે જેવું કોઈ ન્યૂઝીલેન્ડર હશે કે જે દિવસમાં એની અનુકૂળતા એ વોક કરવા ન નીકળતું હોય. આ લેકનો એરિયલ વ્યૂ છે. આ ફરતેનો નજારો છે. આપ જે જોઈ શકો છો જે સીટ એ કોઈ સ્વજનની સ્મૃતિમાં ડોનર દ્વારા ખૂબ વ્યવસ્થિત રીતે વર્ષો સુધી
એને કોઈ મેન્ટેનન્સની જરૂર ન પડે એ રીતે લાકડાથી બનાવેલી આ સીટ છે આ ટ્રેકની બાજુમાં ફિટ કરવામાં આવી છે, જેથી કરીને ટ્રેક ઉપર વોકિંગ કરનાર કે રનિંગ કરનાર આરામ કરી શકે. ન્યૂઝીલેન્ડની સૌથી સારી અને ઉડીને આંખે વળગે એવી વિશેષતા એ છે કે અહીં તમને કોઈ પણ જગ્યાએ સ્વચ્છતા જાળવો એવું બોર્ડ જોવા મળતું જ નથી, છતાં પણ બધા સ્વચ્છતા જાળવે છે. એનું કારણ એ છે કે અહીં સ્વયંશિસ્ત છે. આપ જે જોઈ શકો છો એ ડસ્ટબિન છે, જેમાં પ્લાસ્ટિક બેગ ફિટ કરેલી છે. એનો સમય થશે ત્યારે અહીંની જે મ્યુનિસિપાલિટી છે એને ચેન્જ કરી દેશે. ફરતે તમને એક ડસ્ટબિનને ફરતે પણ એક કાગળિયું કે એક પણ પ્લાસ્ટિક તમને જોવા નહીં મળે. આ રીતે વોકિંગ કરવા આવતા હોય છે એ પોતાના પાળેલા કૂતરાના ટોયલેટ પણ પ્લાસ્ટિક બેગમાં કેપ્ચર કરી અને તેની અંદર ડસ્ટબિનની અંદર નાખી દેતા હોય છે. એટલા બધા આ લોકો અહીં સ્વચ્છતાના આગ્રહી છે. આપ જે જોઈ શકો છો એ એમના ડોગ્સને ટ્રેન કરવા માટે થઈ. નો વરીઝ, આઈ જસ્ટ આ લેકનો જે મેઇન ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશનનો જે પાર્ટ છે, હું ત્યાં અત્યારે ઊભો છું. મારી પાછળ જે લેડી દેખાઈ રહી છે એ એમના ડોગને ટ્રેન કરવા માટે આવી છે. મારે હમણાં એમની સાથે વાત થઈ તો એ જસ્ટ એક ન્યૂ ડોગ ખરીદ્યો છે એને ટ્રેન કરે છે. આ સ્થળે ઘણી બધી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ થતી હોય છે આ ફ્લેટ એરિયાની અંદર. ફરતે ઘટાદાર વૃક્ષો છે અને વચ્ચે ખુલ્લી સ્પેસમાં અહીં ઘણી વખત ઇવેન્ટનું ઓર્ગેનાઇઝેશન થતું હોય છે. આપ જોઈ શકો છો અત્યારે વૃક્ષોમાંથી મોટા પ્રમાણમાં પાંદડાઓ ખરી રહ્યા છે. અત્યારે પાનખરની સિઝન અહીં ચાલી રહી છે. આ જે ઝાડવા છે એ એટલા બધા સુંદર હોય છે સમરની અંદર કે ન પૂછો વાત. અત્યારે એના પાન બધા ખરી ગયા છે. લેકનું પાણી છે એમાં સેંકડોની સંખ્યામાં બતક નિર્ભય રીતે આ રીતે તમને તરતા જોવા મળશે. આપ જે જોઈ રહ્યા છો એ લેકનો પાર્કિંગ એરિયા છે. અહીંથી મેઇન એન્ટ્રી થાય છે. ફરતે ખૂબ વિશાળ સંખ્યામાં ઘટાદાર વૃક્ષો આવેલા છે અને લેકની વચ્ચે આ રીતે જે ઓવરફ્લો થયેલું પાણી હોય છે એ અહીંથી નીકળી જાય છે. આ જે સપાટી આપ જોવો છો ને એ સપાટી કાયમ આટલી જ જળવાઈ રહે છે. ક્યારેય ઓવરફ્લો પણ ન થાય અને ક્યારેય એમનું પાણી ઊંડું પણ ન ઉતરે. એ રીતે આખો કુદરતી રીતે એને વેલ મેન્ટેન કરીને આ લેકને મેન્ટેન કરવામાં આવે છે. દરરોજ સેંકડોની સંખ્યાઓમાં આ લેકમાં વોકિંગ ટ્રેક ઉપર લોકો વોકિંગ માટે આવતા હોય છે. મોટાભાગે લોકો પોતાના ડોગી સાથે જ આવતા હોય છે. આપ જોઈ શકો છો વચ્ચે લેકની વચ્ચે આ પ્રકારના ઘટાદાર કે આપણે ડોક દુખી જાય એટલું હાઈટ ઊંચું જોવું પડે એટલા ઘટાદાર વૃક્ષો આવેલા છે. નાગેશ, કમ ઓન. ફરતે આ લેકની સામેની સાઈડનો ભાગ છે. આ રીતે વચ્ચેથી ટ્રેક બનેલા છે. આપ જોઈ શકો એ પ્રમાણે નીચે લેક ડોમેન એરિયા છે અને એક જગ્યાએ કુદરતી રીતે જે પાણી આવે છે એ પાણીને ખૂબ વેલ ડિઝાઇન કરી
અને લેકમાં ઠાલવવામાં આવે છે. આપ જોઈ શકો છો આ ટ્રેક છે, ટ્રેકની બાજુનો આ નજારો છે. આ પાણી લેકની ઉપરની સાઈડથી લેકની અંદર એન્ટર થાય છે. આ રીતે ખૂબ સુંદર રીતે એને એના માટે થઈને એનો પાણીનો વે બનાવવામાં આવ્યો છે. આ ત્રીજી એન્ટ્રી છે જે લેકમાં અલગ દિશામાંથી એન્ટર થવા માટે છે. ખૂબ હાઇટવાળી છે એટલા માટે થઈને લાકડાની સીડીઓથી એને બનાવવામાં આવી છે. અને આ ટ્રેકની પેરેલલ આ રીતે લેકના ઉપરના ભાગથી પાણી લેકમાં ઠાલવવામાં આવે છે. આ કોઈ આર્ટિફિશિયલ નથી, સાવ કુદરતી છે. આપ જે જોઈ શકો છો એ લેકમાં એન્ટર થવાનો જે ટ્રેક છે તેનું નામ છે ફ્લો ફોમ ટ્રેક, જે લાકડાની સીડીઓ મારફત ટ્રેક ઉપર તમને થોન્ટન રોડ ઉપર લઈ જાય છે. આ જે પાણી કુદરતી રીતે આવતું હતું એ અહીં લેકમાં આવીને ભળી જાય છે. અને અગાઉ મેં આપને બતાવ્યું એ પ્રમાણે એક્સ્ટ્રા એક્સેસ છે જે પાણીનો એ ત્યાંથી નિકાલ થઈ જાય છે. આ રીતે આખા ટ્રેકનો કુદરતી નજારો જે 2 કિલોમીટર આસપાસમાં આ લેક છે એ ફેલાયેલો છે. એક આ રૂટ પણ લેકમાં આવે છે, જે ઉપર પ્લેગ્રાઉન્ડ અને નાના બાળકો માટેનું એક જીમ જેવું છે ત્યાં જઈ રહ્યો છે. આપ જોઈ શકો છો બતક એમની મસ્તીમાં મજા લઈ રહ્યા છે. આ પ્રમાણે આખા લેકમાં હજારો પક્ષીઓનો કલબલાટ તમને દિવસભર જોવા મળે. ઘટાદાર વૃક્ષો, કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ કે અવાજ નહીં, માત્ર નીરવ શાંતિ. આ જે ટ્રેક છે એનું નામ છે લેક આર્મ ટ્રેક, જે ઉપરના ભાગે બાળકો માટે બનાવેલા જીમ તરફ જાય છે. અહીંથી આપ આખા લેકનો અંદરનો વ્યૂ છે એ જોઈ શકશો. થોડું અંધારું થઈ ગયું છે, સૂરજદેવ આથમવાની તૈયારીમાં છે. નાગેશ અત્યારે ફોટો સેશનના મૂડમાં હોય એવું લાગે છે. કમન નાગેશ. ટ્રેક ઉપર ઘણા બધા જગ્યાએ આ રીતે સીટિંગ એરેન્જમેન્ટ કરવામાં આવી છે. અને આપ સાવ નીચે જુઓ તો બતક તમને સાવ નજીકમાં જોવા મળશે. આખા લેકમાં જે એરિયલ વ્યૂ જ્યાંથી સૌથી વધારે આવતો હોય એવા સ્થળોએ આ રીતે સીટો મૂકવામાં આવેલી છે, જેથી કરીને સિનિયર સિટીઝન્સ અને કોઈ વોકરને રેસ્ટ કરવો હોય તો એ આરામથી રેસ્ટ કરી શકે. ખરેખર આ લેકનો કુદરતી રીતે નજારો એટલો સુંદર છે કે ન પૂછો વાત. પાનખર હોવા છતાં હજી વૃક્ષોમાં એટલી જ ગ્રીનરી જોવા મળી રહી છે. 5 માણસની બથમાં ન આવે એવડા જૂનવાણી વૃક્ષો આ લેકની અંદર આવેલા છે, જે તમે જોઈ શકો છો. સૌથી ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે આ બધા જ વૃક્ષોમાં ક્યાંક ને ક્યાંક એ વૃક્ષનું ઓરિજિનલ નામ જે હોય છે એના બોર્ડ મારેલા હોય છે. હું આપને
હવે પછી બતાડીશ. અગાઉ મેં આ લેકમાં એન્ટર થવા માટેના જે ટ્રેક બતાવ્યા એ હવે પછીનો જે નેક્સ્ટ ટ્રેક છે એનું નામ છે જ્યોર્જ ક્લેર્ક ટ્રેક. આ ખૂબ અઘરો ટ્રેક માનવામાં આવે છે. આમાં કોઈ પણ જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટ કે લાકડાના સ્ટેપ નથી બનાવવામાં આવ્યા, માત્ર ફ્લેટ એરિયા ટાઈપનો જ ટ્રેક છે અને થોડો હિલી છે, જેથી કરીને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો આ ટ્રેક ઉપરથી જ મોટાભાગે લેકમાં એન્ટ્રી અને એક્ઝિટ લેતા હોય છે. હા નાગેશ, જલ્દી કર. પક્ષીઓનો કલરવ તમને જરૂરથી સાંભળવા મળતો હશે. હું આશા રાખું કે ઓડિયોની અંદર. આ ટોમ વેલ્સ ટ્રેક છે, જ્યાંથી અમે લેકમાં એન્ટર થયા હતા. હા, હા. મેં આપને અગાઉ જણાવ્યું એ પ્રમાણે અહીં ન્યૂઝીલેન્ડના જે નેટિવ ટ્રી છે એ દરેકને આઈડેન્ટિફાઈ કરી અમને એમના નામ ઝાડ ઉપર જ લખેલા જોવા મળે છે. આ કેમ્બ્રિજનો મેઇન જે વિક્ટોરિયા સ્ટ્રીટ હોય એમનો વ્યૂઝ આપ જોઈ શકો છો. આ ન્યૂઝીલેન્ડની ના કેમ્બ્રિજની ઓળખ સમાન આ જે ચર્ચ છે, જે 100 વર્ષ કરતાં પણ જૂનું છે. અત્યારે ઓફિસ ક્લોઝિંગ ટાઈમ છે, જેને કારણે ટ્રાફિક પણ જોવા મળી રહ્યો છે. આ તે લેક તેકોતુ પાર્કનો આ એન્ટ્રી ગેટ છે, જે આપ જોઈ શકો છો. જે મેં ટ્રેક આપણને અંદર બતાવ્યો એ પ્રમાણે આપ જે જોઈ શકો છો એ બહારનો છે, એ આખા લેકને ઉપરની સાઈડથી કવર કરે છે આ રીતે, જે 2.5 કિલોમીટરનો છે. એટલે 5 કિલોમીટર આસપાસનો ડબલ ટ્રેક આપને જોવા મળશે. નાગેશભાઈએ પણ મારી સાથે લેકની મુલાકાત કરી લીધી છે. હવે અમે ઘરે જવાની તૈયારી કરીએ. મિત્રો, કેમ્બ્રિજના આ લેકની વિઝિટ આપને કેવી લાગી, અને મારો વિડીયો જો આપને પસંદ પડ્યો હોય તો આ વિડીયોની નીચેના કોમેન્ટમાં આપનો પ્રતિભાવ જણાવવા સૌને વિનંતી છે. ફરીથી મળીએ એક નવા વિલોગ સાથે. સૌનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ.